जय माताजी मित्रों, मारू नाम है मेघराज सिंह गोयल। आज आ जूनागढ़ में आ दिवायत खवड़े कई लव करी छोकराओ जोड़े बाज्यो से एवड़े एनी माटे हूँ तमने कहेवा मांगू। हूँ मेघराज सिंह पोते जे दिवायतनी सनातर में पत्थर ठोकी थी हूँ पोते हाँ पर जो बीजी बात अत्यारे एने ओला छोकराना ध्रुव बिचारो 20 વર્ષનું છોકરું એને કોઈ વસ્તુની ખબર પડે નહીં, એની ઉપર હાથ ચાલાકી કરીને દેવા દેમ કે હું મરદ છું। એટલે ફાતડા તારા જેવો તો ફાતડો કોઈ નહીં, તે છોકરા ઉપર હાથ ઉપાડ્યો। અરે મરદ માણા હોય ને મરદ ની સામે રામભાઈ સામે આય, મારી સામે આય, તું છોકરાને મારસ? હૈત તારી જનેતા ઉપર હૈત થાય, તારી જનેતા ઉપર હૈત થાય કે ધ્રુવ પર હાથ પડે। ધ્રુવ એટલે છોકરું છે એ હાવ, અને છોકરા ઉપર હાથ પડે તું ગુજરાતમાં એમ કેમ કે અને આખા એમ કેમ કે આ હું કિંગ છું। જા અહીંથી કાઠી સમાજનું તે નામ ગુરુ છે, સૂર્યદેવને ઉપાસક છું તું। જા અહીંથી કાઠી સમાજમાં તું શું જ નહીં। કાઠી ડાયરો તો જેવો હોય કે જુબાન બોલ્યા પછી ના ફરે એ કાઠી ડાયરો કહેવાય। અને તું તો ફાતડો છું, ફાતડો દેવાયત ખવડ તું ફાતડો છું। આ મેઘરાજ સિંહ ગોહિલ બોલે છે। અરા રાંડવા છોકરા ઉપર હાથ ઉપાડે, શરમ નહીં આવતી? ના મારીએ કોઈ છોકરા ઉપર, મારી સામે આવે સાથી સમજે તને ખબર પડે શું ખબર પડે? અરા ફાતડા જા અહીંથી, ફાતડો કહેવાય, શરમ નહીં આવતી તને? છોકરા ઉપર હાથ ઉપાડે, જા અહીંથી મારા હારા। અહીંયા જુનાગઢમાં છોકરા ઉપર હાથ ઉપાડે, સાલા નાલાયક, તું કલાકાર નહીં। એ કઈ ફાકા ફોદારી નહીં, 12 જણા 15 જણા છોકરાઓને મારવા નીકળો છો? હે સમજો છો તમારા મનમાં? હામી જાતે આવી જાઓ, લોકેશન આપો, ફોન કરીને બોલાવો, ખબર પડે કે કોણ કોને મારે છે। હો બાકી આ રીતે ઘા કરવાનો છોકરા ઉપર, 20 વર્ષના છોકરા ઉપર ઘા કરે દેવાય ખબર ફાતડા। સમજે શું તું તારા મનમાં? હે સમજે શું તું? 15 જણા 3 ગાડીઓ લઈને ઘા કરવા જાવ છું એક છોકરા ઉપર? મારા હારાઓ ફાતડાઓ એકલો ફરું છું, એકલો। બાજી લેજો, ડાબી લેજો, બનો ની આગળ। હા અને મારી માં ના હમ જો ના મારી આખું ઘરે તો કેજો કીધું। એક વાર ઘા કરી બતાય દિવાયત ખબર, એક વાર દિવાયત ખબર તું ઘા કરી બતાય। જો તારા ઘરે તને ના મન નાખું ને તો કેજે આ કરાશો નહીં પોસ। તો મિત્રો દેવાયત ખવડ ફરી પાછા વિવાદમાં આવી ગયા છે, બરોબર। દેવાયત ખવડને જો ધમકી આપે છે, એવી રીતે ઘણું બધું કહે છે આ વિડીયોની અંદર, તમે વિડીયોની અંદર પૂરેપૂરો સાંભળ્યો છે, બરોબર। તમારું શું કહેવું છે? દેવાયત ખવડમાં વિવાદમાં આ વખતે હશે કે નહીં હોય, બરોબર? અને કઈ રીતે ધમકી આપે છે, આ ઓડિયો અને વિડીયો અંદર બધું આપેલું છે કમ્પ્લીટ, તમે પૂરેપૂરો ઓડિયો જોઈ લીધો છે। તો મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરી દો, ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી રામ રામ, જય માતાજી બધાને।